અધ્યાય 1 ઘણા વર્ષો પહેલા ત્રણેય લોકોમાં પ્રવાસ કરતા યોગીરાજ નારદ મુનિ પૃથ્વી પર આવ્યા. ત્યાં તેમણે માનવ જાતિના ભારે દુઃખોને જોયા. આ જોઈને તેઓ ખૂબ જ વિલાપિત થયા અને આ દુઃખોથી મુક્ત થવાનો ઉપાય જાણવા માટે ભગવાન વિષ્ણુના દિવ્ય ધામે જવાનું નક્કી કર્યું. સ્વર્ગલોકમાં પહોંચીને નારદ મુનિએ ભગવાન વિષ્ણુને જોયા, જે પોતાની 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરીને બેઠા હતા. ભગવાન તુલસીની માળા સાથે શોભિત હતા અને તેમના રૂપમાંથી દિવ્ય તેજસ્વીતા અને શક્તિ પ્રગટ થઈ રહી હતી. નારદ મુનિએ શ્રદ્ધાભાવે તેમની સ્તુતિ કરતા પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે સર્વોચ્ચ શક્તિ ધરાવ છો, હવામાં અને મનથી પરે અને કોઈ પણ શક્તિથી અછૂતા છો. તમારી શક્તિ અનંત છે, તમારું જ્ઞાન અપ્રમિત છે. તમે તમારા ભક્તોના ઉદ્ધારક છો અને તેમને તેમના દુઃખોથી હોડાવતા છો. નારદ મુનિની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુ સ્મિત સાથે બોલ્યા, હે નારદ, કહો, તમે અહીં શા માટે આવ્યા છો? તમે મારો શું ઈચ્છો છો? તમારી વાત કહો, હું સાંભળવા તૈયાર છું. ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદ, તમે માનવ જાતિના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. માનવોને તમામ દુઃખોથી મુક્ત કરવા અને અંતે સ્વર્ગ પ્રાપ્ત કરાવવા માટે એક વ્રત છે, જેમાં અદ્ભુત શક્તિ છે. આજે હું તમને આ વિશે જણાવીશ. જે પણ શ્રી સત્યનારાયણજીનું વ્રત અને કથા યોગ્ય રીતથી કરશે, તે પૃથ્વી પર તમામ સુખોનો અનુભવ કરશે અને પોતાનું અંતિમ લક્ષ્ય પણ પ્રાપ્ત કરશે. યોગીરાજ નારદ મુનિએ નમ્રતાથી પૂછ્યું, હે પ્રભુ, શું કોઈએ અગાઉ આ વ્રત કર્યું છે? આ વ્રત કયા દિવસે કરવું જોઈએ અને કેવી રીતે પૂર્ણ કરવું જોઈએ? કૃપા કરીને અમને આનું સંપૂર્ણ વર્ણન આપો. ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, જે કોઈ બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે શ્રી સત્યનારાયણજીની કથા કરશે અને તમામ વિધિવિધાનોનું પાલન કરશે, તે તેના દુઃખો અને કષ્ટોથી મુક્ત થશે. તેને ધન, બુદ્ધિ, સંતાન, જીવનમાં વિજય અને ભગવાન પ્રત્યે ગહન ભક્તિનું આશીર્વાદ મળશે. આ વ્રત માટે તમારે પકેલા કેળા, ઘી, દૂધ અને ચૂરી, ઘઉંના લોટ, ઘી અને ખાંડથી બનાવેલ વસ્તુની જરૂર પડશે. પ્રાર્થના પછી તમામ ઉપસ્થિત લોકોએ પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ અને સાથે ભોજન કરવું જોઈએ. ત્યારબાદ શ્રી સત્યનારાયણ સ્વામીની સ્તુતિમાં ભજન અને મંત્રનો જાપ કરવો જોઈએ. આ કરવાથી તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કલિયુગમાં આ વ્રત ઝડપથી આશીર્વાદ અને ફળ આપે છે. આ રીતે શ્રી સત્યનારાયણ સ્વામીની કથાનો અધ્યાય સમાપ્ત થાય છે. ચાલો બધા મળી જયકારો લગાવીએ, બોલો શ્રી સત્યનારાયણ સ્વામીજી કી જય.